નમસ્કાર મિત્રો, ભારત સરકાર દ્વારા સ્વગણતરી 2026 પ્રક્રિયા કરવામાં આવી રહી છે. હવે તમે ઘરે બેઠા જ માત્ર 15થી 20 મિનિટમાં તમારી ગણતરી કરી શકો છો. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે સ્વગણતરી કેવી રીતે કરવી. આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોના આપણે જોવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી જોતા રહેજો. સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા લેપટોપમાં ગૂગલ ક્રોમ ખોલો. તમારા મોબાઈલમાં અથવા લેપટોપની અંદર ક્રોમ ખોલી અને પછી તમારે આ એક વેબસાઇટ લખવાની રહેશે, se.census.government.in. જેવો તમે વેબસાઇટ ઓપન કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. તેની અંદર તમારું સ્ટેટ એટલે રાજ્ય તમારે એન્ટર કરવાનું રહેશે. રાજ્યની અંદર સ્ટેટ, તમે જે સ્ટેટ યુટી લખ્યું છે ત્યાં તમે સિલેક્ટ કરશો એટલે ત્યાં તમારા રાજ્યના અલગ અલગ નામ જોવા મળશે. જેમ કે હું ગુજરાતથી છું તો હું ગુજરાત ટિક કરીશ. એની નીચે તમને સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને એક કેપ્ચર કોડ દેખાય છે, એ તમારે ત્યાં એન્ટર કરવાનો રહેશે. એન્ટર કરી તમે વેરીફાઈ અને પ્રોસેસમાં ક્લિક કરવાનું રહેશે. તમે કેપ્ચર ઓપન કરશો એટલે આ પ્રકારનું પેજ જોવા મળશે. તેની અંદર તમારે ઓકે કરી દેવાનું છે. સામાન્ય ખાલી આ એક માહિતી આપેલી છે બધી કે તમારું પોર્ટલમાં સ્વાગત છે, 20 થી 15 મિનિટની અંદર સામે લાગશે પ્રક્રિયા પૂરી કરવામાં. એટલે તમારે ખાલી ઓકે કરી દેવાનું. પછી તમારે અહીંયા તમારો હેડનું નામ લખવાનું છે. હેડનું મેન કે તમારા ફાધરનું નામ, તમે જેના ભેગા રહેતા હોય એનું નામ લખવાનું. માન લો કે તમે તમારા પપ્પા જોડે રહેતા હોય અને તમારા મમ્મી જોડે હોય, ભાઈ હોય, તો એની અંદર તમારે લખવાનું છે. તમે જે નામ લખશો એક જ વાર લખી શકશો, બીજી વાર તમે એનું નામ લખી શકશો નહીં. એટલે જે હોય હેડ એનું જ નામ લખવું એ આગ્રહ રાખવો જરાક. તો એ ઇમ્પોર્ટન્ટ નોટિસ છે કે પ્લીઝ એન્ટર ધ નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ કરેક્ટલી. એટલે જે હાઉસ હોય એ નામ લખવું. તો મારા ફાધરનું હું નામ લખીશ. હું મારા ફાધર જોડે રહું છું તો હું મારા ફાધરનું નામ લખીશ. નીચે તમે મોબાઈલ નંબર મેન્શન કરવાનો રહેશે. મોબાઈલ નંબર એક જ, કોઈ પણ કુટુંબ માટે એક જ મોબાઈલ નંબર યુઝ થશે. તમે બીજી વાર મોબાઈલ નંબર ચેન્જ કરી શકશો નહીં. અને ઈમેલ આઈડી તમારે ઓપ્શનલમાં છે, એટલે તમારે લખવું હોય તો લખી શકો, બાકી ચાલશે. વેરીફાઈ કરી તમારે આગળ પ્રોસેસ કરવાની છે. ઓટીપી આવશે. જેવો તમે ઓટીપી આવશે એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે જે તમારે એન્ટર કરવાનો છે. એની ઉપર તમારે તમારી ભાષા સિલેક્ટ કરવાની રહેશે. જો તમારા મોબાઈલની અંદર આવે ઓટીપી એન્ટર કરી અને ઉપર તમારી ભાષા સિલેક્ટ કરવાની રહેશે, જે તમે જે ભાષા ફાવે એ ભાષા, અને વેરીફાઈ ઓટીપી કરવાનું રહેશે. જો તમે વેરીફાઈ ઓટીપી કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. એમાં તમારે બધી માહિતી લખેલી છે જે તમારે અંદર શું કરવાનું છે. પછી તમારે ઓકે કરી આપવાનું છે. ખાલી આગળ હું તમને બતાવીશ કે શું આગળ કરવાનું છે. એટલે તમારે સિમ્પલી એમાં ઓકે કરી દેવાનું છે. આની અંદર તમારી ફર્સ્ટ વિગત છે, તમારું પહેલાં રાજ્ય સિલેક્ટ કરવાનું છે, પછી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જો તમે તમારો જિલ્લો, જે જિલ્લામાં રહેતા હોય જિલ્લો સિલેક્ટ કરી દેજો. તમે જેવો સિલેક્ટ કરશો જિલ્લો, પછી તમારા નીચે તમારો પિનકોડ એન્ટર કરવાનો છે. જે તમારો પિનકોડ હોય તમારા એરિયાનો એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે. એની નીચેની સાઈડ તમે કયા ગામમાં રહો છો કે કયા સિટીમાં રહો છો એ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે, જેથી કરીને તમને ડાયરેક્ટ તમારા જીઓ લોકેશન પર લઈ જશે. તમારે ત્યાં તમારો જીઓ લોકેશન એડ કરવાનું રહેશે. જેવું તમે શોધો પર ક્લિક કરી અને તમે આ માર્કર હટાવવાનું નિશાન કરી તમે સ્ક્રોલ કરશો એટલે કે આ પીળા કલરનું ડોટ લાઈન છે, એ ડોટ લાઈન તમારા ઘર પર લઈ જવાની છે. જ્યાં તમારું ઘર હોય ત્યાં લઈ જવાનું છે. જો તમે મોબાઈલથી કરતા હોય તો તમારે 2 હાથની આંગળીઓ લેવી પડશે અને તમને સ્ક્રોલ ડાઉન કરી આપશે. જો તમે લેપટોપમાં કરતા હોય તો કંટ્રોલ દબાવી અને માઉસ સાથે ઝૂમ આઉટ કરી શકો છો. જેવું તમે યલો સર્કલ ડોટ તમારા ઘર ઉપર લઈ જશો એટલે પુષ્ટિ કરવાની રહેશે. પછી સ્ક્રોલ કરી સેવ કરો અને આગળ વધવાની ટીક કરવાની છે. આ તમારે સિમ્પલી હા કરવાનું છે. હા કરીને તમારે આગળ ચાલવાનું છે. પછી તમારા ઘરની વિગતો ભરવાની આવશે. પહેલો પ્રશ્ન છે કે તમારા ઘરનું ભોંયતળિયું કેવા પ્રકારનું છે. જેવા પ્રકારનું હોય તે લખું, સિમેન્ટનું હોય, પથ્થરનું હોય લખી શકો છો. ઘરની દિવાલ કેવા પ્રકારની છે, મતલબ આમાં લખ્યું છે કે ઘરના ભોંયતળિયા
કેવા પ્રકારનું છે એ લખ્યું છે. તો માટી, લાકડું, વાંસ. પ્રશ્ન છે કે જણગણના ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી કેવી? તમારી દિવાલ કેવા પ્રકારની છે? ઘાસની, વાળની, પોલિથીન છે, કાચી માટીની ઈંટની છે, લાકડું છે, ગારાની જડેલ છે, ગારાથી જડેલ પથ્થર છે. આ બધું એવું કે તમારા દિવાલની અંદર કેવા પ્રકારનો છે. સિમેન્ટથી તમે બનાવેલું તો સિમેન્ટ લખવાના, તમે ગારાથી ચણતર કર્યું તો ગારા સાથે પથ્થર હોય તો ગારા સાથે ચણતર કરવાનું. જે તમારી દિવાલ હોય, ઘરની દિવાલ, એ તમને અહીંયા પૂછવામાં આવ્યું છે. તો તમારે એ રીતે ટીક કરવાનું રહેશે. મારું અહીંયા કંઈ લાગુ પડતું નથી તો હું ટીક કરી આગળ જઈશ. જણગણ, ત્રીજો પ્રશ્ન છે જણગણના ઘરની છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી. તમારા ઘરની છત કેવી છે? છત તો તમારું ધાબાવાળી છે, દેશી નળિયા છે, હાથથી બનાવેલા નળિયા છે, મશીનથી બનાવેલા નળિયા છે, પાકી ઈંટનું છે, પથ્થર છે, સ્લેબ છે. એટલે જણગણના ઘરની સ્થિતિ કેવી છે? તમારું ઘર કેવી પ્રકારનું છે? સારી છે, રહેવા લાયક છે? જે તમારે યોગ્ય આ કરી સેવ કરી આગળ વધવાનું રહેશે. જેવો આગળ ત્રીજો સ્ટેપ રહેશે કુટુંબના મુખ્ય માણસ સંબંધિત વિગતો ભરવાની રહેશે. તો એક પ્રશ્ન છે કે આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓ, એટલે આમાં એવી રીતે તમારે ભરવાની છે કે તમારા ઘરની અંદર જેટલા માણસો રહેતા હોય એ બધાની વિગત તમારે ભરવાની છે. જેટલા તમારા બાળકો, મમ્મી પપ્પા, ભાઈ બહેન, બધાની વિગત ભરવાની છે. તમારી વાઈફ, બધાની વિગત આમાં ભરવાની છે. એટલે ટોટલ જેટલા પર રહેતા હોય એ બધાની ડિટેલ. મુખ્ય માણસનું નામ આવે તમને નીચે, તમારા ફાધર જે મુખ્ય માણસ છે તેનું નામ આવી જશે. મુખ્ય માણસ કઈ ભાષામાં વાત કરે છે? તમારા પપ્પા, તમે બધા કઈ ભાષામાં વાત કરો છો? તો એ તમારે ભાષા લખવાની રહેશે. તો આપણે ગુજરાતી છીએ તો આપણે ગુજરાતી લખી દઈશું. પછી મુખ્ય માણસની જાતિ કઈ? જાતિ એટલે પ્રમુખ, તમે મુખ્ય માણસ જે લખ્યા છે તે પુરુષ છે, સ્ત્રી છે, એ તમારે દર્શાવવાનું રહેશે અહીંયા. જો તમે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાંથી આવતા હોય તો તમારે અહીંયા અનુસૂચિત જાતિ અને અન્ય અનુસૂચિત જનજાતિ લખવાનું છે, અથવા તમારે અન્ય કરી દેવાનું છે. નીચે તમને તમારા ઘરની માલિકીનો દરજ્જો બતાવી છે કે તમારું ઘર કેવું છે, ભાડે રહો છો, બીજાનું છે કે તમારી માલિકીનું છે? તમારી માલિકીનું છે. રહેવા ઉપયોગમાં આવતા હોય તમારા ઘરની અંદર કેટલા રૂમ છે એ પૂછવામાં આવ્યું છે. આ કુટુંબમાં રહેતા પરણિત દંપતીઓ કેટલા? તમે તમારા ઘરની અંદર કેટલા જણા પરણેલા છો? પછી સેવ કરીને આગળ વધો. હા કરી દો. ચોથો છે કુટુંબને ઉપલબ્ધ સુવિધા. તમારા ઘરને શું શું સુવિધા હોય? તો પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? તમે પાણી ક્યાંથી પીવો છો? કે આમાં આપણે નળનું પીતા હોય, કોઈ શુદ્ધિકરણ છે, શુદ્ધિકરણ વગરનું નળનું વગરનું પાણી છે, કૂવો છે, હેડપંપ છે, બોર છે, ઝરણું છે, નદી છે, તળાવ છે, બોટલનું છે. તમે જે બી પાણી પીતા હોય એ તમારે ટીક કરવાનું રહેશે. પીવાના પાણીની મુખ્ય ઉપલબ્ધતાનો અંતર, તમારે જે પાણી લાવો છો તે કે દૂરથી લાવો છો, પરિશ્રમ છે, નજીકમાં છે, કે રીતે છે. તમારા ઘરે પ્રકાશનો મુખ્ય સ્ત્રોત શું છે? લાઇટ, વીજળીથી છે, કેરોસન છે, સૂર્ય, જે તમે યોગ્ય હોય તે. તમારા ઘરમાં શૌચાલયનો ઉપયોગ છે? જો હોય તો હા પાડવા લખવાનું છે, અને હોય તો ખાસ કરીને ફક્ત કુટુંબના ઉપયોગ માટે છે કે વહેંચાયેલું છે. શૌચાલયનો પ્રકાર કેવો છે? શૌચાલયનો તમારો પ્રકાર કેવો છે? ફ્લેશ ફ્લોર શૌચાલય છે, 2 ખાડાવાળું છે, સેફ્ટી ટેન્કનું કાયમી બંધારણવાળું છે, કે ભાઈ 1 ખાડા પદ્ધતિ શૌચાલય છે? જે પ્રકારનું તમારું શૌચાલય હોય એ આમાંથી તમે ટીક કરીને આગળ વધો. સ્ક્રોલ જેવું તમે સ્ક્રોલ કરશો નીચે એમ તમારો નેક્સ્ટ પ્રશ્ન આવશે. સેવાથી સંચિત શૌચાલય એટલે સેવાથી સંચિત શૌચાલય એટલે તમને પંચાયત દ્વારા કે કોઈ એવું બનાવી દેવાનું આવેલું છે બહારની સાઈડ, તમે એ યુઝ કરો છો. પછી તમારા ગંદા પાણીના નિકાલનું જોડાણ કેવું છે? તમારું ઘરનું જે ગંદુ પાણી, પરિશ્રમમાં સ્નાન ગૃહની ઉપલબ્ધતા છે? તમારા ઘરે નાહવા માટે બાથરૂમ છે? એ પૂછવામાં આવ્યું છે. રસોડા અને એલપીજી પીએનજીની જોડાણની ઉપલબ્ધતા છે? કે તમારા ઘરે રસોડાની અંદર એલપીજી કે પીએનજી ગેસની કનેક્શન છે? એલપીજી મીન્સ કે બોટલ, અને પીએનજી એટલે તમારા ઘરે ગેસ લાઇનનું કનેક્શન. તો જે તમને યોગ્ય લાગે તમારા રીતે તમારા તમારા ઘરે જે હોય એ તમારે આમાં સેટ લખવાનું છે. તો
ઘરની અંદર રસોઈ થાય છે કે નહીં, રસોડામાં થાય છે કે નહીં, ખુલ્લામાં ઘરની બહાર રસોઈ થાય છે. આ બધામાંથી તમારે એક જ સિલેક્ટ કરવાનું છે. રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ કયું છે? તમે શેનાથી રસોઈ બનાવો છો એ પૂછે છે તમને અહીંયા. એલપીજી, પીએનજી કરવાનું છે. પછી સેવ કરી અને આગળ વધવાનું છે. તો રેડિયો છે, ટ્રાન્ઝિસ્ટર છે તમારા ઘરે, તો મોબાઈલ, સ્માર્ટ મોબાઈલ છે. તમારા ઘરે ટેલિવિઝન એટલે કે ટીવી છે કે નહીં એ પૂછે છે. તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો? કરતા હોય તો તમે જે લાગુ પડે એ કરવાનું છે. તમારા ઘરે લેપટોપ યા કોમ્પ્યુટર છે, ટેલિફોન અને મોબાઈલ ફોન સ્માર્ટફોન છે, ટેલિફોન અને મોબાઈલ ફોન સ્માર્ટફોન છે. ફક્ત તો તમારે જે લાગુ પડે તમારે કોઈ પણ એક ટીક કરવાનું છે. સાયકલ અને સ્કૂટર, મોટર સાયકલ અને મોપેડ, એટલે તમારા ઘરે સાયકલ છે, મોટરસાયકલ છે કે બંને છે કે નથી એ તમારે ટીક કરવાનું છે. તમારા ઘરે કાર, જીપ, વાન. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, તમે કેવા પ્રકારનું અનાજ ખાવ છો ઘરે એ લખવાનું છે. આ તમારો મોબાઈલ નંબર આવી જશે અને તમે સેવ કરીને આગળ વધો. 6 નંબરનો પેજ છે પૂર્વાવલોકન, કે તમે આની અંદર બધું તમે જે વિગત ભરી છે એ તમને આની અંદર જોવા મળશે, કે તમારી ફૂલ ડિટેલ, કે તમે અંદર કઈ ડિટેલ તમે શું છે. જો તમને એવું લાગે કે ખોટી ડિટેલ છે તો તમે આને પાછું કરેક્ટ બી કરી શકો છો. એટલે એકવાર આ બધા પ્રશ્નો વાંચી લેવા. આ પ્રશ્ન છેલ્લે તમે જ્યારે અંતિમ સબમિટ કરશો એના પહેલાં તમે ડ્રાફ્ટમાં સેવ કરી શકો છો. જો તમે અંતિમ સબમિટ કરી દેશો તો પછી કોઈ ફેરફાર થઈ શકશે નહીં. અને જેવી અંતિમ સબમિટ કરશો પછી તમને 11 અંકનો એસી નંબર મળશે, જે તમને SMS અથવા ઈમેલ આઈડીમાંથી તમને પ્રાપ્ત થઈ જશે. અથવા તો તમે જે ગૂગલ ક્રોમમાંથી તમે તેને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. સ્ક્રીનશોટ તેને સાચવી રાખવાનો છે. જ્યારે તમારા ઘરે ગણતરીદાર, શિક્ષક અથવા કોઈ પણ બીજો અધિકારી તમારા ઘરે આવે ત્યારે તમે તેને સ્ક્રીનશોટ બતાવજો. એટલે જો એ આઈડીનો માહિતી મેળ ખાતી હશે તો તમારે ઓકે ગણશે, ના કે એ શિક્ષક ફરીથી તમારી નવી આઈડી ગણતરી કરશે. તેમજ તમારા ઘરે ગણતરીદાર આવે એને કોઈ પણ ઓટીપી આપવાનો નથી. ખાસ ધ્યાન રાખજો. ઓટીપી તમારે તમારા ઘરે આવે એને કોઈને ઓટીપી આપવાનો નથી. હા, પણ તમે જો મોબાઈલથી અપડેટ કરશો તો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. બાકી જો આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો.